ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે અંકુશ કે જેની અંદર 8 ગુણ રોકડા મેળવવાના સાહેબ કઈ રીતે મેળવશો, તો આગળ ઓલરેડી એક વિડીયો આપણે અપલોડ કરી દીધું છે અને આ વિડીયોની અંદર હું તમને વચ્ચે સમજાવતો હોઈશ કે કેવી રીતે ચેપ્ટરની અંદર માર્ક્સ લેવાય। અને મેં પહેલા પણ કીધું, ફરીથી રિપીટ કરું છું કે આપણને જો ચેપ્ટર નંબર 7 સિસ્ટમેટિક કરવું હોય તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 એટલે કે સંચાલનનું સ્વરૂપ ઉપાડો, પછી ચેપ્ટર નંબર 3 એટલે કે આયોજન ઉપાડો, એના પછી ચેપ્ટર નંબર 7 એટલે કે અંકુશ ઉપાડો। એટલે તમે 3 ચેપ્ટર ભેગા કરશો ને સાવ ઇઝીલી તમારું જે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું હશે ને, જ્યારે પણ રીડિંગ માટે તમે કર્યું હશે એ તમને સાવ સરળતાથી 3 ચેપ્ટર કરાવી દેશે। રીઝન ઇઝ કે આની અંદર ઘણા બધા એવા ટોપિક છે કે જે તમને સિલેક્ટેડ કરવાના છે ને, એનામાં પણ સિલેક્ટેડ મુદ્દા પૂછાય છે અને એમાંથી પણ તમને સારા એવા માર્ક્સ કવર કરી શકો છો। તો આજે આપણે તમે ધ્યાન આપજો, જે મુદ્દો લીધો છે એ છે અંકુશના લક્ષણો અંગે સમજૂતી આપો। હું શરૂઆતમાં જ કીધું કે આ જે ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો, જનરલી પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય છે। તો સાહેબ તમે શા માટે કરાવો છો, તો 2 ગુણની અંદર જ્યારે પૂછાય ત્યારે પણ તમને મુદ્દા સમજાવવા જરૂરી છે, તેમજ જ્યારે પણ આ મુદ્દો 3 માર્કની અંદર પૂછાવવું હોય તો પણ તમને આ મુદ્દો પૂછાઈ શકે છે। ઇવન આ જે ટોપિક છે એની અંદર એક લાઈન ખૂબ જ અગત્યની છે। રીઝન ઇઝ ધેટ કે આ જે વરી પાછો ટોપિક છે ને એ MCQ માં પણ પૂછાય છે। અને હા, બોર્ડના 1 વર્ષની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જે તમારા ચોપડીના સ્વાધ્યાયની અંદર એ પ્રશ્ન જે છે એનો જવાબ જે છે એ સાચો હું તમને કહેવાનો છું એ આવશે, તેમજ અન્ય જે સાહિત્ય છે એનામાં ઘણી બધી મિસ્ટેક છે। એટલે ખાસ ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો, દરેક આપણી ચેનલની અંદર જે વિડીયો છે ને એ વિડીયોમાં હું 1 માર્કનો પ્રશ્ન પર તમને શરૂઆતમાં જે ટોપિક ચાલતો હશે ત્યારે કરાવી દઈશ અને ખાસ ધ્યાનપૂર્વક એ મુદ્દો આપણે અહીંયા જ કરી પછી બોર્ડની પરીક્ષા દેવા જશું। ઇટ મીન્સ કે કદાચ તમે એમ સમજી લો કે બીજી કોઈ જગ્યાએ તમે આ વસ્તુ વાંચેલી નહીં હોય તો પણ વિડીયો વ્યવસ્થિત જોયો છે ને છેલ્લે સુધી, તો તમને ખબર પડી આવશે યસ સાહેબે વચ્ચે વર્ડ કીધું હતું નહીં, વર્ડ 1 માર્ક્સમાં આવી ગયું, બરાબર। આ રીતે આપણે માર્ક્સ કવર કરવાના છે। ઓકે, યસ, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અત્યારે QR કોડ દેખાય છે। મેં તમને કીધું હતું કે જે પણ વિદ્યાર્થી કોઈ પણ તૈયારી કરે છે, બરાબર, વાણિજ્ય વ્યવસ્થા સંચાલન હોય, SPCC હોય, તેમજ અર્થશાસ્ત્ર હોય ને એમને ક્યાં પણ વચ્ચે મૂંઝવણ થાય કોઈ પ્રશ્નની અંદર, તો તમે વિનામૂલ્યે આના ઉપર તમે જે લિંક છે એ આની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દીધી છે। ઇવન તમારા સામે અહીંયા QR કોડ દેખાતો છે, તમે એને પણ સ્કેન કરી તમે મારા સાથે જોડાઈ શકો છો। આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ આની મેં લિંક મૂકી દીધી છે, તેમજ આપણી જે WhatsApp ચેનલ છે એની અંદર પણ પિન અપ કરી રાખી છે, બરાબર। એટલે ખાસ આ વસ્તુનો લાભ લેજો। ઓકે, તમે જોઈ શકતા હશો કે આપણી ચેનલની અંદર હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે વિડીયો જોઈ રહ્યા છે એને જો લિંક બીજી કોઈ જગ્યાએથી મળેલી છે અને તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સબસ્ક્રાઇબ કરી દો। તેમજ બાજુમાં એક નાનો મસ્ત મજાનો તમને બેલ આઇકન દેખાતું હશે એ પ્રેસ કરી દો, કારણ કે 1 સેકન્ડ સાહેબ આ જે વિડીયો પૂરો કરશે પછી વળી પાછો નવો વિડીયો લઈને આવશે જેની અંદર ટ્રિક્સ પ્લસમાં IMP પ્લસમાં ટ્વિસ્ટેડ ક્વેશ્ચન લેવામાં આવશે, એટલે તમને ઝડપથી નોટિફિકેશન મળી રહે એટલે। ઓકે, અને તમને મેં કીધું હતું કે આપણી ચેનલની અંદર જે તમે જોઈ શકતા હશો કે તમે ઇન્ફોમાં જાશો ને તો અહીંયા હોમ પછી વિડીયોસ આવશે, પછી શોર્ટ્સ આવશે કે જેની અંદર આપણે 1 માર્કના પ્રશ્નો કેવી રીતે યાદ રાખવાના છે, કયા એવો પ્રશ્નો છે કે બોર્ડની અંદર ઘણી વખત પૂછાઈ ગયા છે પણ એની અંદર એક શબ્દ બદલવાના કારણે સંપૂર્ણ જવાબ બદલી શકે છે, તો તમને એ શોર્ટ્સ અહીંયા જોવા મળશે। ઇવન તમે દરેક શોર્ટ્સ ચેપ્ટર વાઇઝ જોવા માંગો છો તો પ્લેલિસ્ટની અંદર પણ તમે જોઈ શકો છો, તેમજ આપણી ચેનલ અંદર કાંઈ પણ નવું મટીરિયલ અપલોડ કરવામાં આવ્યું હશે, કાંઈક પણ એવી લિંક હશે તો તમને અહીંયા કમ્યુનિટી માધ્યમની અંદર જોવા મળશે, બરાબર। ઓકે, યસ, હવે આપણે આગળ વધીએ એના પહેલા તમને કીધું કે મેં તમને કીધું અંકુશની પ્રક્રિયાના તબક્કાનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે, ખાસ જોઈ પછી બોર્ડની પરીક્ષા દેવા જજો। રીઝન ઇઝ ધેટ કે આ જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 રીતે પૂછાઈ શકે છે, એક સંપૂર્ણ તબક્કા સમજાવો, તેમજ ક્યારેક કેમ પૂછશે માત્ર સુધારાલક્ષી પ્રકરણ 3 ગુણની અંદર સમજાવો, અને એ 3 તબક્કા છે અને એ 3 તબક્કા જો વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં નથી આવતા ને ઇટ મીન્સ કે એ પ્રશ્ન તમને 1 માર્કની અંદર અથવા MCQ ચોક્કસ જોવા મળશે। એટલે ખાસ એ મુદ્દાને આપણને બંને રીતે કરવાનો છે, એઝ અ લોંગ ક્વેશ્ચન તેમજ શોર્ટ ક્વેશ્ચન બંનેની રીતે। ઓકે, એટલે જ મેં તમને કીધું કે આ ચેપ્ટર અંદર આપણે ધારીએ તો 8 ગુણ બોર્ડની અંદર પૂરા મેળવી શકીએ છીએ, બરાબર। ઓકે, યસ, મેં તમને જે કીધું કે આની અંદર કેવી રીતે તૈયારી કરવાની છે, આપણને કે ભાઈ આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં પણ 30 ગુણ પૂરા આવે એની માટે કરી મેં આ વસ્તુ મૂકી છે। તમે સમય કાઢી અને આની જે લિંક છે મેં નીચે આપી દીધી છે, તમે હજી પણ જોડાવાનું રહી ગયો તો આ બધા સોશિયલ મીડિયા માધ્યમો સાથે જોડાઈ જજો, તેમજ આની અંદર મેં સ્ટ્રેટેજી સમજાવી છે એ પણ તમે પછી જોઈ શકો છો વિડીયો પૂર્ણ થાય પછી। ઓકે, હવે મુદ્દા તરફ આવી છે અંકુશની લાક્ષણિકતાઓ। મોસ્ટ ટાઈમ લખેલું છે, જોઈ શકો તમે કે 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન આવશે જ, જો 3 માર્ક્સમાં નથી આવતો તો 2 માર્ક્સમાં આવશે, અને કયા મુદ્દા આવશે એ પણ હું તમને કહેવાનો છું, અને લાસ્ટની અંદર આની હું ટ્રિક્સ પણ આપવાનો છું। અને બીજી નવાઈની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર છે ને તમને એમ જ લાગશે સાહેબ અમે આ તો પેલા ચેપ્ટરની અંદર મુદ્દા સમજી લીધા, સાહેબ આ ત્રીજા ચેપ્ટરની અંદર આ જ મુદ્દા આવે છે, તો બસ વિદ્યાર્થી મિત્રો હું તમને એટલે જ કહેતો હતો કે સ્ટ્રેટેજી કેમ બનાવાય કે આપણો ટાઈમ મેનેજમેન્ટ પણ જળવાય અને મુદ્દા પર તમારા સરળતાથી વંચાઈ જાય।
કારણ કે આપણા પાસે ઘણું બધું મટીરિયલ હશે, ઘણો બધો સમય નહીં હોય, તો એ સમયનો ઉપયોગ કેમ કરવો થાય એના માટે કરીને જ હવેથી હું શું કરું છું કે દરેક ચેપ્ટર વાઇઝ તમને સ્ટ્રેટેજી બનાવી દઈશ કે પ્રશ્ન આવી રીતે તૈયાર કરવાનું છે, જે મેં ઓલરેડી આગળ અંકુશની પ્રક્રિયાના તબક્કામાં મેં કહી દીધું છે કે કેમ તૈયારી કરવાની છે. ઓકે, હવે સૌથી પહેલો મુદ્દો શું આવે છે ખબર છે વિદ્યાર્થીઓ? એઝ ઇટ ઇઝ કે આયોજન સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ કે અત્યારે આપણે સમજીએ છીએ જે મુદ્દો એ ઓલરેડી શેનો ભાગ છે સાહેબ? એ સંચાલનનો ભાગ છે. સંચાલનના ઘણા બધા કાર્યો તમે સૌથી પહેલું કાર્ય શું હતું સાહેબ? આયોજન હતું. બરાબર, તો અંતિમ કાર્ય કયું હતું સાહેબ? અંકુશ હતું. એટલે તમને ખબર પડી ગયા મુદ્દા કે એ સૌથી પહેલો જે મુદ્દો છે એના સાથે જ બરાબર અંકુશને સંબંધ છે. તો પહેલો મુદ્દો કયો હતો સાહેબ? આયોજન હતો. બરાબર, જેની અંદર બહુ મસ્ત મજાની લાઈન મેં ત્યાં પણ કીધી હતી, ફરીથી રિપીટ કરી દઉં છું કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. આ વસ્તુ આપણે આયોજનના ચેપ્ટરની અંદર પણ પ્રસ્તાવનામાં આપણે લખી શકીએ છીએ. બરાબર, ઓકે. હવે આની અંદર કેવા શું માંગે છે તો આની અંદર એક મસ્ત મજાની બીજી એક લાઈન મેં એડ કરી છે. શું કહે છે કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ અ સેમ કોઇન. મતલબ કે આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની બે બાજુ છે. શું કહેવા માંગે છે કે તમે આયોજન કર્યું હશે પણ અંકુશ હશે નહીં, તો આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોણ કરે છે સાહેબ? અંકુશ કરે છે. તમે અમને વ્યાખ્યા કીધી હતી. યસ વિદ્યાર્થી મિત્રો, એટલે આની અંદર એમ જ કહે છે કે આયોજન અને અંકુશ જે છે ને એ જોડિયા બાળકો સમાન છે. ઇવન એક જ સિક્કાની બે બાજુ છે અને બંને વસ્તુ હોવી જરૂરી છે એકમની અંદર. એટલે શું કહે છે એની અંદર કે આયોજન એ અંકુશના શું છે? આયોજન અને અંકુશ જે છે બરાબર શું છે? જોડિયા બાળકો છે. આ જ લાઈન તમને કીધું કે આપણે 2024ના સેમ્પલ પેપરની અંદર એમસીક્યુમાં આપેલી છે. બરાબર, આ 24નો જે છે બરાબર પેપર જે આપણે ગુજરાત બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે ભાઈ આવી રીતે પ્રશ્નપત્ર પૂછાઈ શકે છે, એનામાં આ સેમ્પલ પેપરમાં છે. આપણે આને નોટ ડાઉન કરવાનું રહેશે. બરાબર, બહુ કામની વસ્તુ છે એટલે. ઓકે, પછી કે જે આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ છે તે મુજબ કાર્ય થાય છે કે નહીં શું કરે છે? જોવાનું કાર્ય. રિપીટ કરું છું વન સેકન્ડ લાઈન કે આયોજન શું કરે છે? યોજનાનું ઘડતર કરે છે, પણ તે મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોણ કરે છે સાહેબ? અંકુશ કરે છે. બસ 2 માર્કની અંદર જો સપોઝ આ મુદ્દો પૂછાય છે ધેટ્સ ઇનફ. 2 માર્ક્સ મલ્ટીપ્લાય 2 એટલે કે 4 પોઈન્ટ આપણા હોવા જરૂરી છે. આવી ગયા ની અંદર. ઓકે, આ મુદ્દો પહેલો તો ક્લિયર. શું કામ? એ સાવ ઈઝી છે અને મેં તમને મુદ્દા તમને કહી દઉં શરૂઆતની અંદર અત્યારે કોઈ સાહિત્ય કરવાની જરૂર નથી. મેં મુદ્દાનો ક્રમ ચેન્જ કર્યું છે. રીઝન ઇઝ ધેટ કે તમને મુદ્દા યાદ રહી જશે એ મારી ગેરંટી છે. તમે પરીક્ષાની અંદર બેઠા છો તમને એમ જ લાગશે હા સાહેબ વિડીયોમાં આવી રીતે કરાયું હતું, એટલે જ મેં મુદ્દા ચેન્જ કર્યા છે. કારણ કે આ મુદ્દા આપણે ઇઝીલી બનાવવાના છે. બધા પાસે સાહિત્ય અવેલેબલ છે, પણ પરીક્ષાની અંદર એ મુદ્દો કેમ યાદ રાખવું બસ એ જ વસ્તુ અત્યારે હું આ ચેનલ ઉપર કરાવું છું કે જેની અંદર કોન્સેપ્ટ પ્લસમાં પરીક્ષાના માહોલ સુધી ખંડમાં બેઠા છો ને પ્રશ્ન પૂછાણો છે અને તમે પ્રશ્ન 10-15 દિવસ પહેલા વાંચ્યું છે ને ફરી પાછું તમે વાંચ્યું છતાં પણ ભૂલી ગયા છો, તો માત્ર ક્લાસની અંદર કાંઈ નથી કરવાનું. માત્ર એક જ મિનિટ તમને આંખ બંધ કરવાની છે અને તમે જોવાનું છે કે વિડીયોમાં સાહેબે કયો મુદ્દો પહેલો લીધો, એટલે ઓટોમેટિક તમારો અહીંયા વસ્તુ યાદ રહી જશે. કારણ કે આપણે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ જે છે એ વાંચે છે પ્લસમાં સાંભળે છે અને જોવે છે ને તો એનો ઝડપથી યાદ રહી જશે. માત્ર વાંચેલું છે એની જગ્યાએ તમે આ 3 વસ્તુનો ઉપયોગ કરો છો ને તો આગળ વધશો. બરાબર, એટલે ધ્યાન આપજો. હવે બીજા મુદ્દામાં શું કહે છે કે સાહેબ અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે. આ મુદ્દો ક્યાં આવી ગયો સાહેબ? આયોજનમાં પણ આવ્યું હતું. બસ આ મુદ્દો ક્યાં આવ્યો ફરી સાહેબ? ફરી પાછો અંકુશમાં આવી ગયો. ઇવન સંચાલનમાં પણ આવતું હતું. એનો મતલબ કે મુદ્દા શું છે? ઘણા બધા રિપીટ થાય એવા છે, પણ પરીક્ષાની અંદર આપણને આ વસ્તુ યાદ રાખવાની છે. એને લગતો મેં વિડીયો જે છે આગળ એકવાર મૂક્યો હતો કે જેની અંદર આપણે જે વિદ્યાર્થીની છે બરાબર આપણે યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલી હતી, એને શું કર્યું હતું કે સંપૂર્ણ આખે કોઈ મસ્ત મજાનો જે પેજ બનાવ્યો હતો જેની અંદર બધા જ મુદ્દા છે ને ચેપ્ટર નંબર 1 થી કરી અને ચેપ્ટર નંબર 12 સુધી બધા મેન્શન કરી નાખ્યા. માત્ર એક પેજની અંદર એને શું કર્યું? પિન પેજને જોઈન્ટ કરી નાખ્યા પછી એક મસ્ત ભીત ઉપર ચોડાવી નાખ્યો. એટલે મેઇન મુદ્દા બધા એના ત્યાં કવર થઈ ગયા. એને લગતું મેં એક વિડીયો છે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 6 માં પણ સમજાવ્યું છે કેમ બનાવ્યું છે. જો તમે આ વિડીયો જોવો છો ને હજી તમારા પાસે ઓછામાં ઓછા 4 મહિનાનો સમય છે તો વિદ્યાર્થીઓ તમે આ વસ્તુ કરી શકો છો. બરાબર, અધરવાઇઝ તમે જે કરો છો એ બેસ્ટ જ છે. એવી રીતે આપણે કરવાનું છે. ઓકે, યસ, ભવિષ્ય સાથે સંબંધ છે. એમાં શું કહેવા માંગે છે કે અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક જે છે એ ભૂતકાળ ઉપર શું કરે છે? કાબુ રાખી શકે નહીં. એનો મતલબ કે તમારી ભૂતકાળમાં કોઈ પણ મિસ્ટેક થઈ ગઈ છે તો હવે કરવાનું શું છે સાહેબ? મિસ્ટેક તો થઈ ગઈ છે પણ મિસ્ટેક ઉપરથી શીખીને આપણે શું કરવાની છે? એને દૂર કરવાની છે. તો સાહેબ આ મિસ્ટેક અંકુશની ભાષામાં શું કહેવાય? એને કહેવાય વિચલન. બરાબર, જે આપણે આગળ વિડીયોમાં ઓલરેડી ચર્ચા કરી લીધી છે. બરાબર, ઓકે. પછી શું કહે છે અંદર કે ભૂતકાળના જે છે બનાવોનું આપણે શું કરવું છે સાહેબ? આપણે એનું અવલોકન કરશું અને એને ધ્યાનમાં લઈ આપણે એનું મૂલ્યાંકન કરશું અને જેથી તેનો લાભ શેના મળશે સાહેબ? આપણને લાભ ભવિષ્યમાં મળશે. એનો મતલબ કે સપોઝ મેં આગળ ચર્ચા કરી હતી એક્ઝામ્પલની અંકુશની પ્રક્રિયામાં એ વિચલન છે કેવી રીતે દૂર કરતા આપણે શોર્ટમાં સમજી કે સપોઝ આ સ્માર્ટ પેન જે છે મેં આગળ એક્ઝામ્પલ લીધું હતું કે આપણને સપોઝ એમ સમજી લો કે 10 સેન્ટીમીટરની બનાવવાની હતી પણ આપણે જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરી ત્યારે આ વસ્તુ બનાવી છે 2 સેન્ટીમીટર જે છે એની સાઇઝ છે વધારે બનાવી નાખી, જેની અંદર કાચા માલનો શું થાય? વધારે ઉપયોગ થાય. તો બસ આવી બધી જે મિસ્ટેકો છે, જે આવા બધા વિચલનો છે એને શું કરશું આપણે? તો કે આ તબક્કાની અંદર દૂર કરશું. મતલબ ભૂતકાળમાં થયેલી બાબત છે એનો ફાયદો ક્યારે મળશે આપણને સાહેબ? ભવિષ્યમાં મળશે, કારણ કે આપણે એનું મૂલ્યાંકન કર્યું છે એટલે. ઓકે, આ 2 મુદ્દા થઈ ગયા ક્લિયર. ફર્સ્ટ મુદ્દો સાહેબ
કોના સાથે સંબંધ છે? આયોજન સાથે સંબંધ છે. પછી સાહેબ ભવિષ્ય સાથે સંબંધ છે. એનો મતલબ હું તમને અત્યારથી જો ટ્રિક્સ કહેવાની ટ્રાય કરું ને, સરળતાથી યાદ રાખવું છે, તો અંકુશને 2 સાથે સંબંધ છે. બરાબર, આમ યાદ રાખજો સૌથી પહેલા. એટલે તમારા 3 મુદ્દા જે છે એમાં 2 મુદ્દા અત્યારે અહીંયા જ ક્લિયર થઈ ગયા કે અંકુશને 2 સાથે સંબંધ છે. સૌથી પહેલો આયોજન, બીજો સાહેબ ભવિષ્ય સાથે સંબંધ છે. ક્લિયર? ઓકે, યસ. એના પછી આવે છે સતત પ્રક્રિયા. હવે આ મુદ્દો તમને ઘણા બધા પ્રશ્નોમાં આગળ લાક્ષણિકતામાં જોવા મળતું હશે. બરાબર, અને આને લઈને મેં શોર્ટ્સમાં પણ ખાસ અમુક વસ્તુ મેન્શન કરી છે. એટલે જો તમને કહું છું કે ચેપ્ટર વાઇઝ તમે જો તૈયારી કરો છો, સૌથી પહેલા તમે એક કામ કરો, લોંગ ક્વેશ્ચન કરી લો, પછી શોર્ટ ક્વેશ્ચનનો વિડીયો આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં પડ્યા જ છે. પછી તમે શું કરો ખબર છે? પછી વિભાગ બી ની અંદર આવતા મોસ્ટ ટાઈમ પ્રશ્ન કેમ યાદ રાખવાના છે એ જોઈ લો. દેન તમે એના શોર્ટ્સ જોઈ લો. મતલબ તમે એવા અડીખમ તૈયાર થઈ ગયા છો કે ગમે ત્યાંથી પ્રશ્ન આવે, મેં વિડીયોમાં મેન્શન કર્યો છે, શોર્ટ્સમાં કીધું હશે કે આમાં ખાસ ધ્યાન રાખજો, અને એ જ પ્રશ્ન પૂછાય છે એ તમે જોઈ શકો છો. બરાબર, આગળના વર્ષના પેપર અને આપણી ચેનલ પર મૂકેલા જે શોર્ટ્સ છે, 1 મિનિટની અંદર 4 પ્રશ્નો તમારા થઈ ગયા, અને એનામાંથી જ વિદ્યાર્થી મિત્રો પેપરમાં આવ્યું છે. તમે વિચાર કરો, તમે ખાલી 1 મિનિટની અંદર 4 પ્રશ્ન કરી લ્યો છો. બરાબર, તમને યાદ નથી પણ મેં એવી રીતે યાદ રખાવ્યા છે કે યસ, આવી રીતે અહીંયા ધ્યાન રાખવાનું છે. કારણ કે એક શબ્દ બદલશે, સંપૂર્ણ જવાબ બદલશે, અને એ 1 માર્ક જશે, અને એમાં એવું હશે કે જે તમે કવર પછી નહીં કરી શકો. બરાબર, કારણ કે એ એક એમસીક્યુ ખોટો પડે એનો મતલબ તમે સમજી શકો છો કે જે વિદ્યાર્થી 100 નો ટાર્ગેટ લઈને આવ્યો છે એના માટે એક એમસીક્યુ જે છે એ નડશે. બરાબર, એના માટે બાધા બની જશે. શું કામ તમને કહું છું? કારણ કે આપણી ચેનલની અંદર વળી પછી બે એવી વિદ્યાર્થીનું છે કે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર માર્ચ 2024માં વિદ્યાર્થી મિત્રો એને 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે. તો કેમ આવ્યા છે? તમને હું એ જ કહું છું કે હેતુલક્ષી પ્રશ્નોને તમે 30 ગુણ કવર કરી લીધા, મતલબ કોઈની તાકાત નથી કે તમારા પેપરની અંદર માર્ક્સ કટ કરી શકે. અને કયો એવો સેક્શન છે કે જેની અંદર વધારે માર્ક્સ કટ થાય છે? તો વિભાગ એ અને વિભાગ બી છે. કારણ કે તમે એની અંદર એક એ ની જગ્યાએ સી ટીક કરી નાખેલો, જવાબ તમારો ખોટો. એટલે જો તમને કહું છું કે આ જે 2 લાઈવ એક્ઝામ્પલ તમને કહું છું, જેનું નામ છે વોરા હાર્વી તેમજ બુદ્ધપટ્ટી પલક, વિદ્યાર્થી મિત્રો એ બંને વિદ્યાર્થીઓને એવી મસ્ત મહેનત કરી હતી કે એ લોકોને પણ બોર્ડની પરીક્ષાની અંદર 100 માંથી 100 ગુણ આવ્યા છે. આ હું તમને એટલે કહું છું કે તમારા માટે આ રિયલ મોટિવેશન છે. એવું ક્યારે માનવું નહીં કે બોર્ડની અંદર પૂરા ગુણ ન આવે. તમે ધારો તો કરી શકો છો. અને કેમ એ લોકોએ કરી શક્યું છે એ આપણી ચેનલની કમ્યુનિટીની અંદર જ મેં રિઝલ્ટની જે સેક્શન મૂક્યું હતું એની નીચે કોમેન્ટની અંદર એ લોકોએ લખ્યું છે કે તૈયારી કેમ કરાય. એની નીચે કોમેન્ટની અંદર એ લોકોએ લખ્યું છે કે તૈયારી કેમ કરાય. તો તમે સમય મળે તો ખાસ આ બધી વસ્તુ શીખજો. એ લોકો જે પણ બધા હર્ડલ્સ આવ્યા હતા, કેમ તૈયારી કરવી, એ બધી વસ્તુ એ લોકો મેન્શન કરી છે પોતે લખીને. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો સમય મળે તો વિડીયો પૂર્ણ થયા પછી એકવાર ખાસ જોઈ આવજો. ઓકે, હવે શું કહે છે? આની અંદર સતત પ્રક્રિયા છે કે એકમની પ્રવૃત્તિઓ પર એકવાર અંકુશ રાખ્યા પછી બધું જ આયોજન પ્રમાણે થશે. તે માનવું શું છે? ભૂલ ભરેલું છે. તમે એક વખત એકમમાં અંકુશ રાખશો એનો મતલબ કે કર્મચારી વ્યવસ્થિત કામ કરશે એવું માનવું શું છે? ભૂલ ભરેલું છે. કારણ કે વળી પાછું તમને આ વસ્તુનું ધ્યાન તો દોરવું જ પડશે કે જે પ્રમાણે નક્કી કર્યું તે પ્રમાણે કાર્ય થયું છે કે નહીં. એટલે જ કે જોવાના પછી મુદ્દામાં કે વાસ્તવમાં દરેક કર્મચારી પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખીને વિચલનો દૂર કરવા માટે શું રહેવું જોઈએ? પ્રયત્નશીલ રહેવું પડે. મતલબ કે આપણે દેખરેખ રાખવાનું છે. દેખરેખ કોણ રાખશે? તો સાહેબ આ જે દેખરેખ છે ને તમે કહો છો ને એ અંકુશ રાખશે. બસ આ વ્યાખ્યા એટલે જ આની અંદર આપવામાં આવી છે કે અંકુશ શું કરે છે? આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાનું કાર્ય અંકુશ કરે છે. બરાબર, ઓકે, યસ. પછી લાસ્ટ પોઈન્ટ શું કહે છે કે ગુણવત્તાની જાળવણી અને ખર્ચ તેમજ આ બધી બાબતો જે છે આની અંદર સતત પ્રવૃત્તિ. એટલે કે એમ કહેવા માંગે છે કે સપોઝ અત્યારે કોઈ પણ સ્ટાન્ડર્ડ નક્કી કરી એની ક્વોલિટી જે છે એ મેન્ટેન કરવાની છે. તમે એક વખત આમ સમજી લો કે સ્માર્ટ પેન બની ગઈ, પછી શું ક્વોલિટી મેન્ટેન નહીં કરો? ના સર, આપણને આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવાની છે. એનો મતલબ કે વળી પાછો આપણે ઇન ફ્યુચર કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન આની અંદર નવો કોઈ ફીચર્સ લોન્ચ કરશું તો એની અંદર પણ આપણને ક્વોલિટી મેનેજમેન્ટ રાખવું પડશે. બરાબર, એના માટે જ અંકુશ જે છે ખૂબ જ અગત્યની કામગીરી ભજવે છે. શા માટે? તો વન્સ અગેન આખા મુદ્દાની સમજૂતી મેં અંકુશની પ્રક્રિયામાં સમજાવી છે. બરાબર, ઓકે, યસ. એના પછી શું આવે છે? ધ્યાન આપજો. મુદ્દા નંબર 4 કે દરેક સપાટી થતું કાર્ય. સાહેબ આ સપાટી મુદ્દો જે છે અમને ક્યાંક યાદ આવે છે. ક્યાં આવે છે? તો કે યસ, ચેપ્ટર નંબર 1. એટલે જ મેં તમને કીધું ને ચેપ્ટર નંબર 1 પછી આ કરજો એટલે સીધું ઈઝી લાગશે. ઓકે, આની અંદર શું કહેવા માંગે છે આપણે લઈ લઈએ કે અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. આવા પ્રશ્નો તમને મેં આગળ પણ કીધા હતા. 1 સેકન્ડ કહી દો કે અંકુશ છે એ સંચાલનની કેવી સપાટી થાય છે? સાહેબ અંકુશ છે એ દરેક સપાટીએ થાય છે. પછી સાહેબ જે આયોજન છે એ પણ દરેક સપાટીએ થાય છે. ધ્યાન રાખજો. આના જેવા ઘણા બધા મુદ્દાઓ છે, આપણે ઇરેઝ કરી વ્યવસ્થિત તમને લખાવી દઉં છું. ઓકે, હવે આવા ઘણા પ્રશ્નો બને. સૌથી પહેલા તો કે સાહેબ આવે છે આયોજન. બરાબર, શોર્ટમાં લખું છું. પછી અંકુશ, તમે પછી આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમે અત્યારે નોટ ડાઉન કરતા હો. પછી આવે છે સંચાલન. બરાબર, આ બધી વસ્તુ કેવી છે? સાહેબ દરેક સપાટીએ થાય છે. સાંભળજો 1 સેકન્ડ. વળી બીજી વસ્તુ આવે છે
દોરવણી ચેપ્ટર નંબર 6 દોરવણીમાં શું છે સાહેબ? દરેક સપાટીએ થાય છે. સાંભળજો. પછી આવે છે નિરીક્ષણ. હવે આ નિરીક્ષણ એટલે શું ખબર છે? કે આપણે જે કર્મચારીને કાર્ય આપ્યું છે એ બરાબર કરે છે કે નહીં એનું શું કરવાનું સાહેબ? જોવાનું છે. તે જોવાનું કરે ઉચ્ચ સપાટી કરે કે તળ સપાટી કરે? લોજિકલી વિચારજો. હા સાહેબ, એ તળ સપાટી વાળા કરશે. એનો મતલબ કે નિરીક્ષણનું કાર્ય ક્યાં થાય છે સાહેબ? તળ સપાટી થાય છે. એનો મતલબ હું અલગ પેન તમને નોટ ડાઉન કરાવું. આ જ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટી થાય? શું કામ? કે ઘણા લોકોને એમ જ છે કે સાહેબ બધા કરે બધી સપાટી થાય. અરે એમ ન હોય. હજી એક વસ્તુ કહું, યસ, કે દોરવણીની માત્રા કઈ સપાટીએ હોય છે? હવે તમને ખબર પડી ગઈ માત્રા એટલે શું? કે એનો જે લેવલ જે છે બરાબર એ કઈ સપાટીએ વધારે હશે? તો આ જ વસ્તુ ક્યાં આવશે? તો યાદ રાખજો, આ પણ તળ સપાટીએ આવશે. એનો મતલબ હવે તમે સમજી ગયા છો કે આપણે ધ્યાન ક્યાં રાખવાની છે? એક એક શબ્દમાં રાખવાની છે. એટલે જ મેં આની અંદર શોર્ટ્સ મૂક્યા છે ને, 1 મિનિટની અંદર 4 પ્રશ્નો મૂક્યા છે કે આ પ્રશ્ન આ છે, આ પ્રશ્નમાં આ તફાવત છે. અને એવા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. એટલે શાંતિથી પેપરને તમે છે ને પ્રશ્નો વાંચો. બહુ હળબડી કરી તમે ઝડપની અંદર ટીક ન કરો. મેં તમને પહેલા જ કીધું, એક MCQ ટીક કરીને ખોટો કરી આવશો ને તમે રિઝલ્ટ જ્યારે જોશો ને ત્યારે ખબર પડશે, અરે મને 99 માર્ક્સ છે, હા 1 માર્ક્સ MCQ ના કારણે ગયો. ત્યારે તમને અફસોસ થશે. હું એટલે તમને કહું છું કે આ બધી વસ્તુ તમે કરી શકો છો, પણ પરીક્ષાની અંદર શાંત રીતે તમે પેપર લખો, જરાય ઝડપ ન કરો. તમને ઇનફ ટાઈમ આપવામાં આવે છે. એનો ભલે ટાઈમ મેનેજમેન્ટ છે એ કેવી રીતે કરાય એનો પણ મેં એક વિડીયો મૂકી દીધેલ છે. તમે ખાસ સમય મળે ત્યારે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ છો ત્યારે તમે વિડીયો જોજો કે પેપર કેમ લખાય. બરાબર? ઓકે, યસ. હવે આ વસ્તુ હું ઇરેઝ કરી નાખું છું. તમે પછી સ્ક્રીનશોટ લઈ લેજો રિવાઇન્ડ કરીને, એટલે જેથી આપણને સ્પેસ મળી રહે. ઓકે, યસ. હવે મુદ્દો શું આવે છે તો યાદ રાખજો, આની અંદર એમ જ કહે છે કે અંકુશનું સંચાલન દરેક સપાટી કોઈ એક વિભાગ પૂરતું મર્યાદિત નથી. બરાબર? અંકુશના પ્રમાણમાં શું થાય છે સાહેબ? વધારો અને ઘટાડો થઈ શકે છે, કારણ કે એનો આધાર છે ને ઉપર સાહેબ સંચાલનની સપાટી ઉપર રહેલો છે કે ભાઈ ઉચ્ચ સપાટી સંચાલન જે છે એની અંદર જે અંકુશ છે એનો લેવલ ઈ પ્રમાણે છે, મધ્ય સપાટી ઈ લેવલ ઈ પ્રમાણે હશે અને તળ સપાટી ઈ પ્રમાણે છે. પણ દરેક સપાટી થતું તો કાર્ય છે, આ મગજમાં ફિટ રાખજો. બરાબર? ઓકે, યસ. પછી 5મા નંબરનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ MP બોર્ડની અંદર એમ તમે કહી શકો કે અઢળક વખત પૂછાયેલો પ્રશ્ન, કે જો આ પ્રશ્ન જે છે બરાબર 3 માર્કમાં નથી દેખાતો તો ગેરંટી સાથે કહું આ મુદ્દો, અને હજી એક મુદ્દો તમને કહું છું કે આવશે જ. બરાબર? અથવા 1 માર્ક્સમાં તમને કામ આવશે. એટલે આને મોસ્ટ IMP માં નોટ ડાઉન કરજો. અત્યારે પહેલા સમજી લો, પછી તમે સ્ક્રીનશોટ લેજો. સમજવું ખૂબ જ જરૂરી છે. પણ એની પહેલા આપણે થોડોક ભૂતકાળમાં જઈએ. એકાદ બે મુદ્દા જે છે આને સંલગ્ન છે કે આપણા એકમ છે ને, ધંધાકીય એકમ વિદ્યાર્થી મિત્રો, એને 2 પ્રકારના પરિબળો અસર કરે. એટલે 2 પ્રકારના પરિબળો કયા સાહેબ? સૌથી પહેલો આંતરિક પરિબળ, બીજો બાહ્ય પરિબળ. હવે મેં ત્યારે જે મુદ્દો સમજાવ્યો હતો ને ત્યારે મેં કીધું હતું કે આંતરિક અને બાહ્ય પરિબળોમાંથી કયા એવા પરિબળો છે કે જે ધંધાના માલિકના શું છે કંટ્રોલમાં છે, કે ધંધાનો માલિક એના પર કંટ્રોલ કરી શકે છે. તો એક્ઝામ્પલ તરીકે તમે કહો સાહેબ ધંધાની અંદર જે છે એવા પરિબળો રહેલા છે, આંતરિક પરિબળો, કે જેની ઉપર ધંધાના માલિકનો શું છે સાહેબ? અંકુશ છે, એના પર કંટ્રોલ કરી શકશે. લાઈક કર્મચારી વ્યવસ્થાનો જે પ્રભાગ છે એ કર્મચારી હડતાલ ઉપર જાય છે, એવી ઘણી બધી બાબતો છે જેના ઉપર શું કરે છે? ઉત્પાદન પ્રવૃત્તિને છે કે ઉત્પાદન પડતર ઉપર છે એ ધંધાનો માલિક અંકુશ કરી શકશે. પણ અમુક પરિબળો એવા છે કે ધંધાના માલિકના અંકુશમાં હોતા નથી, એને એક્સેપ્ટ કરવા પડે છે. એને ધ્યાનમાં લઈ તમારે એકમાં શું કરવા પડે તો કે સાહેબ સ્ટાન્ડર્ડ જે છે, આપણા જે હેતુ જે છે, આપણા જે ધ્યેય છે સાહેબ, એનામાં ફેરફાર કરવું પડશે. એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ કોઈ નીતિ નિયમો લે છે, ગવર્મેન્ટ છે એ કોઈ પણ પોલિસી ચેન્જ કરે છે, લાઈક ટેક્સેશનની અંદર ફેરફાર કરે છે કે ભાઈ GST લઈ આવે છે, કે અમુક એમ સમજી લો કે નીતિઓમાં ફેરફાર થાય તો એની અસર સીધી એકમ ઉપર આવે છે. તો એને ધ્યાનમાં લઈ તમને શું કરવું પડે? તમારા એકમની અંદર જે નક્કી કરતા હેતુ એનામાં ફેરફાર કરવો પડે. એટલે અંકુશની અંદર પણ થોડું ઘણું ફેરફાર થઈ શકે. શું કામ? કે તમારા આયોજનમાં ફેરફાર થાય એટલે સીધી અસર શોને આવે? અંકુશને આવશે. એટલે એ જ વસ્તુની સમજૂતી આપણે લઈ લઈએ. શું કે છે એની અંદર? જેમ મેં તમને કીધું કે મેઇન કીવર્ડ શું છે એના નીચે અત્યારે જ અંડરલાઈન કરી નાખું છું કે સૌથી પહેલા એમ કે છે ઉત્પાદન, વેચાણ, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ તથા કર્મચારી જે છે કાર્ય પદ્ધતિ છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? મેન્શન કરી શોર્ટમાં લખ્યું છે તો કે આ આંતરિક જે છે એ પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. તેમજ બીજું શું કહે છે? બાહ્ય જે પ્રક્રિયાઓ છે જેવી કે સરકારની નીતિ નિયમમાં ફેરફાર, પછી તેજી મંદની પરિસ્થિતિ, લોકોના મનોવલણ એટલે કે લોકોની જો વિચારધારા છે એમાં ફેરફાર થાય. એક્ઝામ્પલ તરીકે જોઈ લો, મેન્શન જ કર્યું છે મનોવલણમાં આપણે કહી શકાય કે ફેશન ચેન્જ થાય છે. બરાબર? ગ્રાહકોની. તો એ બધી વસ્તુમાં પણ તમારા એકમની અંદર જે પણ વસ્તુ બનાવો છો એનામાં શું આવશે સાહેબ? એમાં છે ને ફેરફાર થશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, અત્યારે વ્હાઇટ બોર્ડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે કે બ્લેક બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, તો એનામાં શેનો ઉપયોગ થાય સાહેબ? કાં તો માર્કરનો ઉપયોગ થાય, કાં તો ચોક ડસ્ટરનો ઉપયોગ થાય. પણ ડિજિટલ બોર્ડનો ઉપયોગ ત્યારે શેનો જરૂર પડે સાહેબ? આપણને સ્માર્ટ પેનની જરૂર પડે. તમે સમજી ગયા ને? આવી રીતે આપણા અંકુશની અંદર બાહ્ય પરિબળો આવશે ત્યારે શું કરવું પડશે? અમુક ફેરફાર કરવા પડશે. ને એ ફેરફાર આપણા જે છે અંકુશના જે ફેરફાર છે એ ઓલરેડી આયોજનમાં પણ ફેરફાર સૂચવશે. કઈ રીતે? જો કે છે યસ, ફેરફાર ઉપર અંકુશ જે છે એ રાખી શકાતો નથી, અને આવા બધા જે ફેરફાર છે એને શું કરવા પડશે? ધંધાના માલિકને એને સ્વીકારી એમાં પરિવર્તન લાવવું
પડે છે. એટલે અંકુશ જે છે કેવી પ્રક્રિયા છે સાહેબ? અંકુશ એની આંતરિક પ્રક્રિયા છે. હવે ક્લિયર થઈ ગયું? આ મુદ્દો તમે જોઈ શકો છો, મેં તમને કીધું છે કે 4 થી 5 વખત બોર્ડમાં પૂછાયેલો. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રશ્ન 4 થી 5 વખત બોર્ડમાં પૂછાય અને એ 2 માર્ક્સમાં પૂછાય, તો રોકડા માર્ક્સ કહેવાય કે ના કહેવાય? હા સાહેબ, ચોક્કસ રોકડા માર્ક્સ કહેવાય. અહીંયા ઘણા બધા વિદ્યાર્થી એમ કહેતા સાહેબ અમને પાસ થવું છે. અરે પાસ ન થવાનું હોય, હું તમને જે કરાવું છું ને એમાં તમે વ્યવસ્થિત ધ્યાન પણ આપ્યું હશે ને તો હસતા હસતા બહાર નીકળશો. સાહેબ આ તો 70 થી 75 માર્ક્સ આવી ગયા આવશે. એટલે હું તમને અત્યારથી જ કહી દઉં કે એવું ટાર્ગેટ રાખ્યું ને કદાચ આપણે ડાઉન લેવલનું ન હોવું જોઈએ, કારણ કે આપણામાં એટલી કેપેસિટી છે, આપણે લઈ શકીએ છીએ. પણ શરત એક છે કે બધા વિડીયોને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જોજો. અને હું દરેક વિડીયોના અંતમાં એ પણ કહું છું કે પરીક્ષાનો પ્રશ્ન કેમ લખવામાં આવે છે, બરાબર? કે આ પ્રશ્નમાં આ મુદ્દો જે છે એ મેઇન કીવર્ડ છે. એ કીવર્ડ્સ ખાસ અંડરલાઈન કરી શકીએ છીએ આપણે પેન્સિલથી, બરાબર? ઓકે, એ હવે આપણે આગળ કન્ટિન્યુ કરવાની છે. પછી આ જે મુદ્દો કે આજે છે ને અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. એટલે કે અંકુશ એ નકારાત્મક નથી પણ કેવી છે તો હકારાત્મક જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દો બે રીતે પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક કરજો. અને મારી દ્રષ્ટિએ આ મુદ્દો છે ને થોડોક ટ્વિસ્ટેડ છે. કઈ રીતે હું તમને કહું છું છેલ્લે સુધી. આની અંદર શું કહેવા માંગે છે કે અત્યારે વર્તમાન સમયની અંદર એકમની અંદર જે એકમ છે શું કરે છે તો કે પોતાનું જે ઉત્પાદન પ્રવૃત્તિ છે એ યોગ્ય રીતે થાય એના માટે કરી એના ઉપર અંકુશ મૂકે છે. તો ઘણી વખત શું માને છે ખબર છે કર્મચારી કે અમારા એકમના માલિકે અમારા ઉપર અંકુશ મૂક્યો છે, તો એવું માનવું ભૂલ ભરેલું છે. શું કામ કે તમે જે અંકુશ મૂક્યો છે એની અંદર શું હશે સાહેબ? અંકુશની પ્રક્રિયા તબક્કા તમે શું કર્યું છે? પહેલો તબક્કો સાહેબ ધોરણની સ્થાપના કરી છે. ધોરણમાં શું નક્કી કર્યું છે સાહેબ? આવી રીતે આપણે વસ્તુ બનાવી છે. આ વસ્તુ બનાવ્યા પછીમાં શું આવશે? વિચલન આવશે. વિચલનને શું કરવાનું છે? અરે દૂર કરવાનું છે. એટલે વિચલનને દૂર કરવા માટે કરી એકમાં શું કરવામાં આવે છે સાહેબ? અંકુશ કરવામાં આવે છે. પણ કર્મચારી શું માને છે કે અમારો માલિક અમારા ઉપર અંકુશ રાખે છે? નહીં. એટલે જ કે છે આની અંદર કે અંકુશ છે ને એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, પણ કેવી પ્રવૃત્તિ છે તો કે વિધેયાત્મક પ્રવૃત્તિ છે. ઇંગ્લિશમાં તમને કહું ને તો જે કંટ્રોલિંગ છે ને એ પોઝિટિવ વસ્તુ છે, નેગેટિવ વસ્તુ નથી, બરાબર? ઓકે, હવે આની અંદર આપણે સમજીએ શું કહે છે. યસ, અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્યની સ્વતંત્રતા ઉપર તરફ મારવામાં આવે છે, બરાબર? મેં તમને કીધું નેગેટિવલી. પણ શું કે છે હકીકતમાં જે આ બાબતો છે ને વિદ્યાર્થી મિત્રો, આ માન્યતા એ શું છે? ખોટી છે. કે આપણે કર્મચારીની સ્વતંત્રતા ઉપર આપણે તરાપ મૂકી છે, મતલબ આપણે એના ઉપર કંટ્રોલિંગ કરીએ છે, એવું નથી. શું કામ? જો એના પછી લાઈનમાં જવાબ આપે છે. ખરેખર કર્મચારી તેમના કાર્યો જે છે આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવા, બરાબર, તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય કોનું છે? અંકુશનું છે. એટલે વળી પાછું લાઈન રિપીટ થઈ કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે? અંકુશનું છે. ઓકે, મેં વચ્ચે તમને કીધું તો ખબર છે પ્રશ્ન એવો છે કે જે પરીક્ષા આવે છે કે નીચેના પૈકી કયું કાર્ય અંકુશનું નથી, તો એની અંદર અનધર સાહિત્યની અંદર મિસ્ટેક છે. પણ હું અત્યારે તમને કરેક્શન કરાવી દઉં છું. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે તો યાદ રાખજો કે જે આયોજન છે ને વિદ્યાર્થી મિત્રો એ શું કરે છે તો કે ઉદ્દેશ્યો છે ને એ ઘડે છે. ઓકે, તે ઉદ્દેશ્ય મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે સાહેબ? એ અંકુશનું છે. અંકુશ શું કાર્ય છે સાહેબ? અંકુશ છે ને એ જોવે છે કે આ કાર્ય થાય છે કે નહીં. એટલે હવે તમે લોજિક વિચારી શકો છો. પ્રશ્ન એમ પૂછવાનો છે કે નીચેના પૈકી કયું કાર્ય જે છે એ અંકુશનો નથી. આવા 4 થી 5 પ્રશ્ન તમારા આખા સિલેબસમાં છે કે નીચેના પૈકી કયું કાર્ય છે અને નીચેના પૈકી કયું કાર્ય નથી. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે તો હું 2 વાર વાંચજો. છે અને નહીં એનો અર્થ આખું અલગ થઈ જશે, અર્થઘટન બદલી જશે. એટલે એવા એમસીક્યુમાં શાંતિથી આખા પ્રશ્નનો કોન્સેપ્ટ વિચારવો પડશે. તમે ઓન ધ સ્પોટ જવાબ ટીક ન કરજો. આવો પ્રશ્ન પૂછાય છે એટલે જ મેં તમને કીધું છે. અને પાછળ જે ચેપ્ટર આવવાના છે એની અંદર પણ આવા ઘણા બધા પ્રશ્નો છે કે કયું કાર્ય છે, કયું કાર્ય નથી, હકારાત્મક અસર કઈ છે ને કઈ નથી, નકારાત્મક અસર કઈ છે ને કઈ નથી. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે પાછો બધા. એટલે ખાસ ધ્યાનપૂર્વક ધ્યાન રાખજો. ઓકે, એટલે આ વસ્તુ હતી, તમે ધ્યાન રાખજો. અત્યારે હું ઇરેઝ કરી દઉં છું, તમે પછી આનો રિવાઇન્ડ કરી સ્ક્રીનશોટ લઈ શકો છો. એનો મતલબ કે અંકુશ જે છે એ આ યોજના ઘડતો નથી, અંકુશ જે છે ઉદ્દેશ્ય ઘડતો નથી, આમ યાદ રાખજો. ઓકે, યસ, પાછું કે એટલે કે અંકુશ જે છે નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક પ્રવૃત્તિ છે. મેં તમને કીધું આ ઓતરણ ચિહ્નની અંદર મસ્ત તમે લખી શકો છો. 2 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર? ઓકે, શું કહે છે? અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય, તમને દેખાતું નહીં પણ તમને કહી દઉં, ફરી ભૂલ ન થાય તેવા પગલા લે છે. આમ અંકુશ છે કેવી પ્રવૃત્તિ છે સાહેબ? રચનાત્મક પ્રવૃત્તિ છે. અને ઘણી વખત મારા વિદ્યાર્થીઓને કહું કે આ જે લાઈન તમે હું સ્ટાર કરીને દેખાડું છું ને એ મોસ્ટ ટાઈમ બી છે. લખજો જ. મેઇન કીવર્ડ્સ તરીકે આને આપણે લઈ શકીએ છીએ, બરાબર? એટલે આ હતી વસ્તુ વિદ્યાર્થી મતલબ તમે જોઈ શકતા છો અત્યાર સુધી આપણે 6 મુદ્દા કર્યા છે. ટ્રિક્સ નો છેલ્લે આપવાનો જ છું, બરાબર? ઓકે, હવે 7મો અને 8મો મુદ્દો લઈએ છે. એની પહેલા હું તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે જો આ પ્રશ્ન 3 માર્કની અંદર તમને પૂછાય છે તો મેક્સ ટુ મેક્સ, મારો વર્ડ રિપીટ કરું છું, 6 મુદ્દા જ તમને સમજાવવાના રહેશે.
એનાથી વધારે તમને કોઈ મુદ્દા સમજાવવાની જરૂર રહેતી નથી, બરાબર. ઓકે, યસ. હવે આવે છે અંકુશ છે ગતિશીલ પ્રક્રિયા છે. આપણે સમજી લઈએ શું કહે છે કે અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલ છે અને અંદાજ ઉપર આધારિત જે છે એ સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે, બરાબર. આપણે ત્યારે સમજ્યું હતું કે આયોજન જે છે એ કેવી પ્રક્રિયા છે, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આપણે જે પણ ત્યાં નિર્ણયો લેશું કેવા લેશું સાહેબ, વાસ્તવિક હશે એવા નિર્ણયો લેશું. આપણે જે ધ્યેય નક્કી કર્યા છે કેવા છે સાહેબ, વાસ્તવિક અને પૂર્ણ થઈ શકે એવા હોવો જોઈએ. મતલબ કે આ વસ્તુને ધ્યાનમાં શું લેવાનું છે કે આયોજન એ અંદાજ ઉપર આધારિત છે, બરાબર, અને સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે જેની અંદર જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય છે. તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં શું થાય છે સાહેબ, ફેરફાર થાય છે. તમે અત્યારે આગળના મુદ્દામાં ચર્ચા કરી એ જ કોન્સેપ્ટ અહીં આવે છે કે કોઈ પણ પરિવર્તન આવે છે, ગ્રાહકોના મનોવલણમાં ફેરફાર થાય છે, સરકારી ફેરફાર થાય છે, શું કરવું પડશે સાહેબ, આયોજનને બદલાવવું પડશે. તેમજ અંકુશમાં શું કરવું પડશે સાહેબ, ફેરફાર કરવું પડશે, બરાબર. ઓકે, તે મુજબ લક્ષ્યાંકોમાં શું થાય છે, ફેરફાર થાય છે. આ મુજબ જ શું થાય છે તો કે અંકુશમાં પણ પ્રક્રિયામાં ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. તમે એમ ન કહી શકો સાહેબ અમારું આયોજન બદલી ગયું, અંકુશમાં ફેરફાર નહીં થશે જ. એટલે જ સૌથી પહેલો મુદ્દો અંકુશ સાથે સંબંધ કોને છે તો કે આયોજન છે, બરાબર. અને એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે. જવાબમાં શું આવશે? અંકુશ. અને અંકુશને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે, નજીકનો સંબંધ છે, શું આવશે તો કે આયોજન, બરાબર. આવી રીતે ઇન્ટર રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, હવે લાસ્ટ મુદ્દો શું કે છે કે સંચાલનનું છેવટનું કાર્ય. સાહેબ આ તમે મુદ્દો પર છેલ્લું રાખ્યું છે અને મુદ્દો જે છે એ જ વસ્તુ આની અંદર સૂચવે છે. કેવું છે સંચાલનનું સાહેબ? છેવટનું કાર્ય છે. એનો મતલબ કે આયોજન જે છે એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. આયોજનની શરૂઆત થાય એને ધ્યાનમાં લઈ સંચાલન બધા કાર્યો થઈ જાય ત્યારબાદ જ તમે એના ઉપર તમને શું કરવાનું છે સાહેબ, આપણે અંકુશ કરવાનું છે. એટલે જે છે અંકુશ છે કેવું છે? છેવટનું કાર્ય. આપણે તો એકવાર સમજૂતી લઈ લઈએ છે. ધ્યાન આપજો. શું કહે છે કે સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી કર્યા છે. આ પ્રશ્ન મેં તમને કીધું હતું કે બોર્ડના PYQS ની અંદર એઝ MCQ તરીકે પૂછાણો છે. અહીંયા તમે કહું છો અને નોટ ડાઉન કરજો તમે કે સાહેબ આ મિસ્ટેક છે એનો અમને પ્રૂફ આપો, આરો એવિડન્સ. કે ઉદ્દેશ્ય કોણ નક્કી કરે છે સાહેબ? આયોજન નક્કી કરે છે. ક્લિયર? હવે તમને પ્રૂફ પણ મેં દેખાડી દીધો છે કે જે મિસ્ટેક છે એ રિયલમાં છે, તમારા પાસે છે. અનધર સાહિત્ય હોય ધ્યાનપૂર્વક જોજો. એટલે જ આપણે જે ચેનલની અંદર ક્વિઝ મૂકી છે ને મેં એનામાં મેન્શન પણ કર્યું છે કે તમારા સાહિત્ય જે છે જે પણ ઉપયોગ કરો છો ક્યાં ક્યાં મિસ્ટેકો રહેલી છે તો એ આપણી ક્વિઝમાં તમારી ભૂલ થઈ હશે ને તો નીચે ફીડબેકમાં લખેલું આવશે કે આ પ્રશ્ન જે તે સાહિત્યમાં ભૂલ છે, બરાબર. એટલે ખાસ ધ્યાનપૂર્વક કરજો. ઓકે, યસ. પછી શું કહે છે? યસ, આની અંદર એમ જ કહે છે કે સૌથી પહેલા શું થાય છે? વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. પૂછે કે વ્યવસ્થા તંત્ર દ્વારા શું થાય છે સાહેબ? અમલ થાય છે. ઓકે, ધેન શું કહે છે? કર્મચારી વ્યવસ્થા દ્વારા શું કરવામાં આવે છે તો કે આ જે વ્યવસ્થા છે એ ગોઠવી તેમને શું આપવામાં આવે છે? દોરવણી આપવામાં આવે છે. એનો મતલબ કે આ બધા કાર્યો થઈ જાય ત્યાર પછી શું કરવાનું છે સાહેબ? અંકુશની કાર્યવાહી શરૂ કરવાની છે. એનો મતલબ કે અંકુશ છે સંચાલનનું કેવું કાર્ય? છેવટનું કાર્ય છે. ઓકે, એટલે સંચાલન બધા જ કાર્ય અંકુશ પહેલા કરવામાં આવે તે જરૂર છે. અને અંકુશનું કાર્ય શું છે તો કે નિયમનનું છે, બરાબર. એટલે એના પર શું કરવાનું છે? આપણે વોચ કરવાની છે, બરાબર. આપણે જોવાનું છે. એટલે ઓકે, યસ. જે એકમની પ્રવૃત્તિઓ કાર્ય થયા પછી જ શરૂ થાય છે એટલે કે અંકુશ છે સંચાલનનું છેવટનું કાર્ય છે. મેં મેઇન કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરી દીધી છે. એક માર્કની અંદર પૂછાય એટલે તમે જોયો ને મેં તમને જે કીધું કે આ એ જ એક પ્રશ્ન છે કે જે આનામાંથી MCQ માં પૂછાણો છે અને આ જ MCQ સમજી લેજો અનધર સાહિત્યમાં મિસ્ટેક છે. તમે જોઈ શકો છો કે આ પ્રશ્નની અંદર આપણે જે પણ મુદ્દા લીધા છે ને એ લિમિટેડ લીધા છે, પણ એ લિમિટેડ મુદ્દા પણ એવા લીધા છે વિદ્યાર્થી મિત્રો કે તમે આટલા 6 મુદ્દા કરી ગયા ને કોઈની તાકાત નથી કે તમારો માર્ક્સ કટ કરી શકે, બરાબર. ઓકે, યસ. હવે મેં તમને જે કીધી ટ્રિક્સ આ રહી, બરાબર. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને શક્ય ત્યાં સુધી તમારી ચોપડીમાં પણ લખી શકો. શું કહે છે કે અંકુશને બે સાથે સંબંધ છે. કોના સાથે સાહેબ? તમે કીધું હતું શરૂઆતમાં, આયોજન અને ભવિષ્ય. એટલે બે સંબંધ આવી ગયા. ઓકે, પછી દરેક સતત થતું કાર્ય. એનો મતલબ હું સળંગ વાંચી જાઉં. ટ્રિક શું કે છે? બે સંબંધ દરેક સતત છેલ્લું કાર્ય આંતરિક રચનાત્મક ગતિ, બરાબર. એની અંદર સતત એટલે તમને ખબર પડી ગઈ. પછી રિપીટ થાય છે બધા કાર્ય. ઓકે, સંચાલનનું છેલ્લું કાર્ય. આ મુદ્દાને તમે લાસ્ટ રાખી શકો કીવર્ડમાં ને યાદ નહીં રાખો ને તોય આવડી જશે. શું કામ? કયો મુદ્દો એ આપણે છેલ્લો જ સમજ્યા છે એટલે. ઓકે, પછી આંતરિક મેં તમને કીધું. હવે તમને એમ કહી શકાય કે આ બધા મુદ્દા છે ને વિદ્યાર્થીઓ 2 માર્કમાં આવે છે એટલે ઓટોમેટિક યાદ રહી જશે. યસ. પછી રચનાત્મક પ્રવૃત્તિ છે આ 2 માર્કની અંદર આવે છે. ગતિશીલ પ્રક્રિયા છે આ પણ 2 માર્ક્સમાં આવે છે. એનો મતલબ તમને આને ઘણી રીતે યાદ રાખી શકો છો. બે સંબંધ છે, બરાબર. સતત ચાલતી પ્રક્રિયા છે. પછી તો કે સાહેબ આ છેલ્લું કાર્ય છે. તમે કીધું યાદ રાખવાની જરૂર નથી કારણ કે ઓલરેડી છેલ્લો મુદ્દો તમે વિડીયોમાં સમજાવી દીધું છે. ઓકે, પછી જે બધા મુદ્દા છે શું છે સાહેબ? 2 માર્ક્સમાં આવે છે. એનો મતલબ મેં તમને જે વાતચીત ન કરી પેપરની અંદર પ્રશ્ન પૂછાય છે એ જ ઓટોમેટિક મુદ્દા બની ગયા. એટલે એવું ક્યારે વિચારવાનું નહીં મને મુદ્દા આવડતા નથી. ધારશો ને તો ન વાંચેલો પ્રશ્ન પણ પરીક્ષામાં યાદ આવી જશે. ક્યારે? જ્યારે વિડીયોની અંદર વ્યવસ્થિત જોયું હશે ને ત્યારે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે આની અંદર બધા જે તમારા મુદ્દા છે ને એ હવે આવડી ગયા છે. આપણી ચેનલ ઉપર ચેપ્ટર નંબર 1 ના બધા જ વિડીયો મુકાઈ ગયા છે. હજી પણ ન જોયા હોય વિદ્યાર્થી મિત્રો તો ખાસ જોઈ લેજો. દરેક વિડીયો અંદર કંઈક સમથિંગ યુનિક રીતે કરવામાં આવ્યું છે અને ટ્રિક્સ દરેક વિડીયોમાં મેં આપી છે.
એટલે ખાસ હવે તમે ધારો ને તો બધી વસ્તુ કરી શકો છો. બસ વસ્તુ એક એ છે કે તમને સમય ફાળવવું પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને હવે બધા જ મુદ્દા અત્યારે આપણે જે કર્યા સ્ક્રીન ઉપર બધા સમજાઈ ગયા હશે. ઇવન તમે આગળનો કોઈ પણ ટોપિક જોવાનું રહી ગયું હોય તો હજી પણ કહું છું તમારા પાસે સમય છે. હજી બોર્ડની પરીક્ષા નજીક આવી નથી અને કદાચ નજીક આવી ગઈ છે તો શું કરવાનું છે સાહેબ, ફરીથી ઝડપથી રિવિઝન કરી લેવાનું છે. એટલે વિદ્યાર્થીનું મળ્યા આપણે વળી પછી નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.